ઉપલેટામાં મોજ નદીના કાંઠે આવેલા જૂના ગોંડલ રાજ્યના રક્ષિત સ્મારક એવા ઐતિહાસિક જડેશ્વર મહાદેવ મંદિરના બ્રહ્માલીન પૂજ્ય સંત શ્રી મોજપુરી બાપુની પુણ્યતિથિ ભક્તિભાવપૂર્ણ ઉજવાઈ હતી। મંદિરના વર્તમાન મહંત પૂજ્ય શ્રી અખંડાનંદ ભારતી બાપુના માર્ગદર્શન હેઠળ ભાવિકો માટે મહાપ્રસાદ અને રાત્રિ ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું હતું, જેમાં નામાંકિત કલાકારોએ મોડી રાત સુધી ભજન અને લોકગીતોની રમઝટ બોલાવી હતી। આ ધાર્મિક મહોત્સવમાં સાધુ સંતો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી મહાપ્રસાદ તથા સંતવાણીનો લાભ લીધો હતો। આયોજનને સફળ બનાવવા મંદિરના સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી। નમો નારાયણ, જય ગિરનારી। હું અખંડાનંદ ભારતી બાપુ, ઉપલેટા મોજ આશ્રમ। આજે અમારે જે બ્રહ્મલીન સંત મોજપુરી બાપુ હતા એની આજે 37મી પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન અને ભક્તોનું આજ ભોજન કમસે કમ 800,000 ભક્તોનું ભોજન છે અને રાતના સંતવાણી રાખેલ છે। દરેક ભક્ત પ્રેમીને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન, આશીર્વાદ। મારું નામ લોક સાહિત્યકાર પ્રવીણભાઈ બારોટ। લોક સાહિત્યના કાર્યક્રમ વર્ષોથી કરીએ છીએ। અત્યારે ઉપલેટા મુકામે મોજપુરી બાપુનો આશ્રમ, મોજ નદી, મોજેશ્વર મહાદેવ, એમના મહંત શ્રી ભારતી બાપુ, મહામંડલેશ્વર વિશંબર ભારતી બાપુના શિષ્ય એવા અખંડાનંદજી ભારતી બાપુ અત્યારે 36મી પુણ્યતિથિ નિમિત્તે એવા સમરથ સંત મોજપુરી બાપુની પુણ્યતિથિ નિમિત્તે આજનો આ કાર્યક્રમ બટુક ભોજન, સંત ભોજન, ભક્ત ભોજન, રાત્રે સંતવાણીનો કાર્યક્રમ, વર્ષોથી જે ભજન કરે છે, ભજન ગાય છે, કાયમી માટે અન્નક્ષેત્ર ચાલુ છે અને અહીં ભજન કરી મોજ આશ્રમને કિનારે સેવકગણોને ખૂબ ખૂબ એ આવકારે છે અને એવા સમરથ સંતના સાનિધ્યમાં આપણે બધા આજે મળ્યા છે। અતિ પવિત્ર શ્રાવણ મહિનાનો દિવસ આજે મંગળવાર, એમાં મોજપુરી બાપુની આ 36મી પુણ્યતિથિ નિમિત્તે મળેલા તમામ ભક્તજનોને જય ગિરનારી, ઓમ નમો નારાયણ।